આજે અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા કેટ તરફથી અમે આજે નવા કમિશનર શ્રીને બહુમાન કરવા માટે એમનું સ્વાગત કરવા માટે આવ્યા છીએ. એનું મેઇન કારણ એક જ કે કેટલા વખતથી વડોદરા એટલે બીજેપીનો રૂઆપ એટલે કે સૌથી હાઈએસ્ટ વોટ ગુજરાતની પણ ભારત દેશમાં વર્લ્ડમાં નામના કે જે લોકો 99થી 100% વોટ આપે. હવે અમે લોકો જેને ઇલેક્શનને મોકલીએ છીએ એ લોકો છેલ્લા કેટલા વખતથી અમને શરમ આવે છે બહાર જે પબ્લિકનો જે હોવાપો થાય છે. કારણ કે એ લોકોએ એટલું બધું જ્યારે રેલ આવી ત્યારે 70% વડોદરા શહેર પાણીમાં હતું. ત્યારે પણ ઇમેજ બહુ જ ખરાબ થઈ, ત્યારે અમને દુઃખ થયું. અને હમણાં જે તમને બધાને ખબર છે, અને ખરેખર હું ધન્યવાદ આપું છું મીડિયાવાળાને કે તમે આજે નવા કમિશનર આવ્યા અને એમનો જે ઇન્ટરવ્યૂ લીધો એમાં અમે પ્રભાવિત થયા કે એમને એટલું શહેર માટે એટલું બધું લાગણી બતાવી વેપારી માટે કે આ શહેરને હું સ્વચ્છતા કરીશ, લોકોની ધ્યાન આપીશ અને નદીને ક્લિયર કરી એ બધું અમને જે થઈને ઇમ્પ્રેસ થયા. અને આજે અમે સાલ ઉડાડી અને એમનું સ્વાગત કર્યું અને એમને દરેક વસ્તુની વાત કરી. અને અમે સંદેશો આપવા માગીએ છીએ કે અમે લોકો વડોદરા શહેરના આ કમિશનરને જે રીતે સ્વાગત કર્યું છે, એમનું રિસ્પેક્ટ રાખ્યું છે, એવી રીતે દરેક વ્યક્તિએ રિસ્પેક્ટ રાખવું જોઈએ. કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને ફર્સ્ટ સિટીઝન ઓફ ધ મેયરનું રિસ્પેક્ટ રાખવું જોઈએ અને એમની સાથે સારી રીતે વાત કરવી જોઈએ. અને તમે લોકો અમને વોટ આપ્યા શા માટે કે તમે લોકોને અમારી પ્રજાને તમે સામે જુઓ, પાણીના પ્રોબ્લેમ, ગટરના પ્રોબ્લેમ, દરેક પ્રોબ્લેમ તમે સોલ્વ કરવા માટે તમને મૂક્યા છે. અને માટે આ લોકોને રિસ્પેક્ટથી આ કમિશનરને મને વિશ્વાસ છે કે આ કમિશ્નર श्री सारी રીતે काम करશે અને વડોદરાનું શહેરનું નામ રોશન કરશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं